પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંહનું નિધન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ પ્રધાનમંત્રીએ ડોક્ટર મનમોહન સિંહના આવાસે પહોંચી પાઠવી શ્રદ્ધાંજલિ। કેન્દ્રીય ગૃહમંત્રી જેપી નડ્ડા સહિતના નેતાઓએ અર્પી પુષ્પાંજલિ। અમેરિકા, ફ્રાન્સ, ઇઝરાયેલ, ભૂતાન સહિતના દેશોએ પણ શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિડીયો સંદેશ જાહેર કરતા કહ્યું, ડોક્ટર મનમોહન સિંહની વિદાય દેશને પડેલી મોટી ખોટ। કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં મનમોહન સિંહની સ્મૃતિમાં શોક પ્રસ્તાવ પસાર। દેશભરમાં 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર। આવતીકાલે રાજકીય સન્માનની સાથે મનમોહન સિંહને અપાશે અંતિમ વિદાય। ગુજરાતના રાજ્યપાલ, મુખ્યમંત્રી સહિતના રાજકીય નેતાઓએ પણ મનમોહન સિંહને પાઠવી શ્રદ્ધાંજલિ। રાજ્ય સરકારના આજના તમામ કાર્યક્રમો રદ। અમદાવાદનો કાંકરિયા કાર્નિવલ સંપૂર્ણપણે રદ તો ફ્લાવર શોનું 3 જાન્યુઆરીએ કરશે આયોજન, એએમસીએ કરી જાહેરાત। કરોડો રૂપિયાના બીઝેડ કૌભાંડના મુખ્ય સૂત્રધાર ભૂપેન્દ્ર ઝાલાને ઝડપી પાડતી સીઆઈડી ક્રાઇમ 1 મહિના બાદ 20 તગરના દવાડાથી કરાઈ ધરપકડ। આરોપીની મિલકતો ટાંચમાં લઈ ભોગ બનનારા નાણાં કરાશે પરત। આરોપીને આશરો આપનારની પણ થશે તપાસ। નવેમ્બર 2024માં લેવાયેલ સીએ ફાઇનલનું રિઝલ્ટ જાહેર। અમદાવાદની રિયા શાહ 501 માર્કની સાથે ઓલ ઇન્ડિયામાં મેળવ્યો બીજો ક્રમાંક। 508 માર્કની સાથે પ્રથમ ક્રમે 2 વિદ્યાર્થીઓ, કુલ 13.44% રિઝલ્ટ જાહેર। તમિલનાડુમાં અન્ના યુનિવર્સિટીમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ મામલો। રાજ્યની ડીએમકે સરકાર વિરુદ્ધ ભાજપ પ્રમુખ અન્નામલાઈએ ઉગ્ર વિરોધ સ્વરૂપે ખુદ પર વરસાવ્યા કોરડા। કહ્યું, જ્યાં સુધી ડીએમકે સરકાર સત્તાથી બહાર નહીં થાય ત્યાં સુધી ચપ્પલ નહીં પહેરું। રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરતું હવામાન વિભાગ 25થી વધુ જિલ્લાઓમાં જાહેર કરાયું યલો એલર્ટ તો સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ। હિમાલયના પહાડી વિસ્તારોમાં બરફ વરસાદને કારણે ઉત્તર ભારતમાં શીતલહેર, દિલ્હી, એનસીઆરમાં પણ વરસાદ। હરમનપ્રીત કૌરની આગેવાનીમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ। વેસ્ટ ઇન્ડિઝની સામે ત્રીજી વનડે 5 વિકેટથી જીતી 3 મેચોની વનડે સિરીઝ 3-0થી જીત કરી ક્લીન સ્વીપ।